આમ જો કેટલી મજા આવે છે અહીંયા ખાલી આમ જો એટલામાં કઈ ઘટે નહીં યાર. બીચ ઉપર કોઈક દિવસ આવો ફરવા તો તમને ખબર પડે કે કેટલી મજા આવે. આપણા દીવના દરિયા જેવું જ છે પણ હું છે અહીંયા પાણી થોડું ઓર થઈ ગયું, નહીં તો ઓલી સાઈડ લગી પાણી આવે, કાળું પાણી થઈ ગયું. આ જો આ મોલીકર બસ જો માન મળી પણ એસી વાળી મળી કા. હા હો ફૂલ એસી. આ થાકી ગયો જો હુઈ ગયો. અરે યાર સોળાનો બાટલો લીધો, પસાવાળો ટેબલ ખરીદી લીધું આ નાસ્તો કરવા આટલું સ્પેશિયલ. બોલ હવે તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. આજે છે રવિવાર એટલે આજે આપણે જીમ કરવા ગયા નથી, સવારની વાત છે ને. આજ આપણે છે ને બપોર પછીના નીકળ્યા આપણે ફરવા. દીવ તો તમે બધા આઈ હોપ કે તમે દીવ તો જોયું જ હશે કદાચ, પણ ડુમસ ક્યારે જોયું છે? તો આપણે છે ને સુરતમાં અત્યારે ડુમસ બીચે જવાનું છે અત્યારે. તો જોઈએ, આપણે બસમાં સફર કરીને જવાનું છે. 30 રૂપિયામાં આખો દિવસ મતલબ ફરવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, બહુ મજા આવવાની છે. તો હાલો પહેલા જઈએ આપણે આપણા જીમ પાર્ટનરો સાથે ડાયરેક્ટ ડુમસના દરિયે. હાલો તો આગળ મેળ આપણે હવે. તો આપણે ફાઇનલી છે ને રૂમેથી નીકળી જાય ને પેલા ચા પી લઈએ. જોઈ લો, ચા પી લઈએ પેલા ને આપણા કલેજાઓ આવી ગયા. જો એક અહીંયા છે ને કલ કરે છે સેટી થાય લગે. હાલો તો ચા પી લઈએ ને પછી જઈએ આપણે ડુમસ. બસમાંથી ઉતરી ગયા ને બસ સ્ટેશને પૂગી ગયા. જો બસ સ્ટેશને પૂગી ગયા છે અને હવે છે ને 136 નંબર ગોતવાના છે. આમાં જે સુરતમાં લખેલું છે સુરતની 136 નંબર છે. એરપોર્ટે ડાયરેક્ટ પુગાડે એટલે આવે ને ત્યારે હવે સડી જાય. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહો. હવે આગળ સ્ટેશને ઘેટા બકરાની લાઈન જોઈ જો તો જાસ્તી ઉતાવળો પેલા લઈને વહી આવ્યો ને હવે ગોતે જ જગ્યા. બસ હજી આવી નથી. આવતા રવિવારે આપણે આમાં જવાનું છે. મોલ ખાલી જવું તમે ટાઈમ મળી જતો જાવ. તો હેલો ગાઈસ, ફાઇનલ આપણે હે ને હવે અત્યારે મતલબ બસનો લાસ્ટ સ્ટોપ પડ્યો ને અત્યારે હે ને ડીમસ ફાઇનલી પૂગી ગયા. રાવણ બકાસુર છે આના જેવો જ છે જો. તને કેવી મજા આવે? એ કે મને બહુ મજા આવે છે. પહેલી વાર આવ્યો? પહેલી વાર. હું પહેલી વાર છે હો. જો ઈ તો હું જ ગયો તો હું વચ્ચે જી ખાવું એ લઈ લે. આપણે અહીંયા છે ને આવ્યા ને એક વસ્તુ અહીંયા કોમન લાગી કે આ વસ્તુ જે છે ને એ આપણી ખાડીમાં જ જોવા મળતી. એ આપણે કેસલા પકડ્યા તવીર છે આ છે ને ઈ જ છે. મતલબ આ ખાડી છે આમ જોઈએ તો ખરી. આ બધી નોંધારું છે એટલે આમાં પડી જાય નક્કી ન કરે શું છે. જો આ વસ્તુ છે ને આ ઓલી સાઈડ દરિયો છે, કદાચ દેખાતો નથી. ઓલી સાઈડ જઈને તમને કહીએ આ તવીર છે. આજે રવિવાર છે અત્યારે અમે હે ને ડુમસ પૂગી ગયા છું. તો તમે હે જોઈ લો ખાલી રવિવારના દિવસ કોણ આવેલા છે. બધી નવું એડ થયું છે આમાં. જો કે મેં તો જોયું નથી, દોસ્તાર એમ કહે છે કે આ બધી નવું થયું છે. હાલો પેલા અંદર એન્ટર થાય ને પછી તમને બતાવીએ તો પછી તમે વિડીયો એન્જોય કરો મતલબ. ઓકે મસ્તનું લોકેશન છે અહીંયા. ટ્રાફિક એટલી જ છે.
લોકેશન તો અહીંયા એક નંબર આવે જો ખાલી કઈ ઘટે નહીં એવું આવે છે બહુ મસ્ત નું છે શું છે ઓલી સાઈડ દરિયો છે એમ આગળ ત્યાં જઈએ જોઉં ખાલી આજનું વાતાવરણ આજ વરસાદ આવતો તો બહુ મજા આવી જતો કમસે કમ હવે 1000-1500 નો ખર્ચો તો પાકો એમ સમજો ને જો કે આપણું એટલું બજેટ છે નહીં તોય વાપરવા પડીએ હોય પાર્ક हेलो गाइस ઈ તારે ક્યાં બત કેવાનો હું કઈ આયા મતલબમાં ખાલી દારૂ જ નથી મળતો આયા વસ્તુ છે ફરવા જેવી મને એમ કે ખાલી દારૂ જ મળે દીવ જેમ આપણે જે નાગવા બીચ છે ને એના જેવું છે મતલબમાં સોખું બીચ જો અંદરની સાઈડ તમને બતાવું પછી એ સાઈડ અંદર જાય જોઉં તો ખરા ખાલી ઓલા બેજો ધોઈડા છે ચાલો તો દરિયામાં એન્ટર થાય જ આપણે બરોબર આ સોમનાથ નું ફીલ આવે મતલબ અહીંયા હાંડિયા ને બધી છે ને જો વ્યૂ તો જો ખાલી ઓહ યાર બહુ મસ્ત મજાનું છે કઈ ઘટે જ નહીં હા મસ્ત નું છે શું છે બાપા એ ગાડી હાક્યા यार मजा आवे के नहीं बात जाओ ये रेलगाड़ी जाओ बस आज रात के लिए सानू तो टच कर ले ओए उठ से आलू पुसावा तो कितना खर्चा है આમ જો કેટલી મજા આવે છે અહીંયા ખાલી આમ જો એટલામાં તો અહીં ઘટે નહીં યાર બીચ ઉપર કોઈક દિવસ આવો ફરવા તો તમને ખબર પડે કે કેટલી મજા આવે આપણા દીવના દરિયા જેવું જ છે પણ હું છે અહીંયા પાણી થોડું ઓર થઈ ગયું નહીં તો ઓલી સાઈડ લગી પાણી આવે કાળું પાણી થઈ ગયું આ જો આ મોલીકર હેઠ પાણી હોય આ તો હું જે વીડ આપણે છે ને તે પાછી વહી ગઈ લાગે છે હવે આવતી હોય કે ને ખબર જો પાણીના મોજા કેટલા આખોની સાઈડ આવે રખડીને થાકી ગયા હતા ને નાસ્તો કરવા આવ્યા જો નાસ્તો કેટલો લઈને ભાઈ આવતી આ કાકાને નુકસાની મજા આવતી એક સોડાનો બાટલો લીધો પસાવાળો ટેબલ ખરીદી દીધું આ નાસ્તો કરવા આટલું સ્પેશિયલ બોલ હવે હાલો તો પેલા નાસ્તો કરી લઈએ બરાબર તો હેલો ગાઈસ આપણે રખડતા આ સાઈડ પૂગી જાય કરજો ડુમસ બીચ કહેવામાં આવે ને હા એ છે આમ ખાલી પબ્લિક તમે જોવો આમ નિરાતે ઊભીને તમને બતાવી દઉં જો બધી પબ્લિક છે આખી જો અહીંયા તો હજી નીચે તો એટલી જ છે પાઈ કોઈ બેઠા નહીં બહુ જ નીચે હાલો ફરતા હવે એમ કોર જઈએ ને પાછું શું છે કે જો વાગી જાય હવા 6 એટલે હવા 5 થયા છે એટલે વહેલા જવું પડશે નહીં તો પછી બસ નહીં મળે 30 રૂપિયામાં આખો દી મતલબ ફરવાનું હતું પણ અમે વહેલા જરીક મોડા પડ્યા એટલે એમ ટાઈમ નથી ગારામાં જ્યાં હોય મને ભૂલી જા તમે એટેન્ડ છે આપણે જે નીચેથી પબ્લિક જોઈ છે ને એ જો અત્યારે અહીંયા આપણે ઉપર આવ્યા અત્યારે તમને કહેતો હતો ને પબ્લિક જો ખાલી હજી ઓલી સાઈડ ગાર્ડનમાં તો બેઠી છે હા પબ્લિક બોલ સુરત ની પબ્લિક આ અમારી સુરત ની પબ્લિક છે ભાઈ બસ એટલું જ બોલું છું ઇજ્જત ના કરે હું યાર કાળીમાં તો તમે રહેવા જ કાળીમાં છે અમાર અહીંયા ફોટો પાડો ચાલો હાલો વઈ જા આગળ વઈ જા અહીંયા 18 ધરમ છે એમ કહેવાનું 18 વરણ છે 18 વરણ એમ હા બહુ ફેરા હવે તો પગુય થાકો મીંડા મતલબ તો પૂરું જ નથી થતું આ નવું બનાવ્યું ને એ વસ્તુ જ મતલબ
આપણે એક ખુખરી બીચે એક બોટ છે ને એક અહીંયા બોટ છે હજરી અત્યારે ઢાંકીશ પાણીની અહીંયા એક બોટ છે નવાઈ લાગે યાર ના લઈને ક્યાં ને ક્યાં હોય આવ્યો આપણે હવે પાછલા દરવાજો હોય તો ઠીક છે નહીતર પછી હવે પાછું ફરીને જવું પડી આખે વરસાદ આવ્યો માંડ મળી પણ એસી વાળી મળી કા હા હો ફૂલ એસી આ થાકી ગયો છે હુઈ ગયો 9000 ટિકિટ લઈને ગયા અરે યાર હાલ તો ઘુમે જાય હાલો તો હવે છે ને આપણે તમારે કેવાનું ડુમસ ફરીને થાકી ગયા છે હવે છે ને રૂમ બાજુ નીકળીએ ધીમે ધીમે તો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી રામ ને હર હર મહાદેવ Yeah.